નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ખોન પૂર્વિશા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફરીથી આજે આપણે મળી રહ્યા છીએ થોડીક ચર્ચા કરવા માટે. GSSB દ્વારા જે કંઈ અપડેટ આવી છે તે બાબતે અંગે થોડીક મારે ચર્ચા કરવી છે. માટે અગાઉના વિડીયોમાં મેં તમને કહેલું હતું કે હસમુખ પટેલ સર દ્વારા આ જે જગ્યાઓ આવેલી છે એમાં થોડોક વધારો થવાની સંભાવના છે. અને હા, એની જગ્યામાં વધારાની જે જાહેરાત છે એ ક્રમાંક બહાર પડી ગયેલો છે. તો શું છે જગ્યામાં વધારો, ફોર્મ ભરવાની લાસ્ટ અપડેટ શું છે, ફીસ ભરવા અંગેના કઈ દિવસો વધારેલા છે, એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાનું છે. પરંતુ જો તમે આ ચેનલમાં નવા હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અગાઉ પણ અમે તમને જે GSSB દ્વારા અપડેટ આપવામાં આવે છે એ અમે તમને સાથોસાથ આપતા રહ્યા છીએ. તો આવી જ નવી અપડેટ અને ઇન્ફોર્મેશન માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચાલો આપણે જોઈએ કે શું છે આ નવા અપડેટ. GSSBની જે જાહેરાત કરવામાં આવી એ અંગેની ચર્ચા કરતાં પહેલાં મારે તમને એક વાત કહેવી છે. ખોટું ના લગાડતા, ખાલી ફોર્મ ભરી દેવાથી એક્ઝામ પાસ નહીં થાય. જે મેઇન 4 સબ્જેક્ટ મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ, આ 4 એવા સબ્જેક્ટ છે. એ જો તમે કવર કરશો તો જગ્યામાં જે વધારો થયો છે એનો તમે ફાયદો ઉઠાવી શકશો. એની ગેરંટી હું તમને આપું છું, કારણ કે આ વિડીયોમાં આપણે જોવાનું છે કે ટોટલ 7 ગણા જે ઉમેદવારો બોલાવવામાં છે એમાં કેટલા ઉમેદવારોએ એકની નોકરી પાકી હશે એ આપણે જોવાનું છે. પણ એ પહેલાં બધાની એક નબળાઈ હોય છે. મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવા નથી હોતા, પણ ઘણા મોટા ભાગના સ્ટુડન્ટની એક નબળાઈ છે. મેથ્સ, રિઝનિંગ કોઈકની હોઈ શકે, કોઈકની ઇંગ્લિશની હોઈ શકે. પરંતુ આ નબળાઈ તમારે દૂર કરવાની છે અને અત્યારે જે ભરતી જે જાહેરાત થઈ છે એમાં તમારે તમારી નોકરી પાકી લેવાની જ છે, કારણ કે ફોર્મ બહુ ઓછા ભરાયા છે, કોમ્પિટિશન પણ ઘણું છે. પણ એના માટે તમારે ઇંગ્લિશ આજે નહીં તો કાલે કરવું જ પડશે. CCEનો જે સિલેબસ જાહેરાત થયો છે ઇંગ્લિશનો એ જોયેલો જ હશે તમે. અમે આ ચેનલમાં વિડીયો પણ મૂકેલો છે. જો નવા હોય તો આજે પણ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે જે કંઈ પણ CCEનો સિલેબસ જાહેરાત થયો છે એ ટોટલ ટોપિક ઇઝી ઇંગ્લિશ બુકમાં છે. વિશ્વાસ ના આવતો હોય તો આ જે નંબર આપ્યો ને 9998882546 એના ઉપર વોટ્સએપમાં હાઈ ડેમો PDF ઇઝી ઇંગ્લિશને એવું કરીને મોકલી આપો અમને. PDF જોઈ લો, ઇન્ડેક્સ જોઈ લો અને પછી આ બુક ઉપર ભરોસો આવી જાય તો તમે 320માં માત્ર ને માત્ર 320માં ઘર બેઠા તમારા ઘર સુધી ઇઝી ઇંગ્લિશ બુક મંગાવી શકો છો. અને CCEમાં તમને હેલ્પ કરશે. પ્રિલિમ્સ ક્રેક કરવામાં આનો મહત્વનો ફાળો હશે. યાદ રાખી લેજો, આગળની એક્ઝામમાં 80 થી 90% કવર કર્યું છે. હું ખોટું નથી કહેતી. વિશ્વાસ ન હોય તો આ ચેનલમાં અગાઉની જે એક્ઝામ લેવાયેલી છે ને એના પેપર સોલ્યુશનના વિડીયો મૂકેલા જ છે, જોઈ લેજો. જો નોકરી જોતી જ હોય તો આ 4 સબ્જેક્ટમાં એકેય સબ્જેક્ટને ઇગ્નોર ના કરતા. એવું હોય કે મેથ્સ, રિઝનિંગ પાવરફુલ છે, 70 માર્ક્સ કવર કરી લઈશ, નોકરી પાકી, એવું નથી. 60 જ મિનિટનો ટાઈમ છે ને 100 MCQ આપેલા છે. આ 100 MCQ 60 મિનિટમાં કન્ફર્મ કરવા હોય તો ગુજરાતીને તમારે ઇગ્નોર નથી કરવાનું, ઇંગ્લિશને ઇગ્નોર નથી કરવાનું. બધા સબ્જેક્ટને સરખું મહત્વ આપશો તો તમે એક્ઝામ ક્રેક કરી શકશો. ખોટું ના લગાડતા, સાચી બાબત છે અને કડવી બાબત પણ છે. હસતા રમતા આ બધું કરવાનું છે, સમજવાનું છે અને નોકરી તો લેવાની જ છે. તો ચાલો જોઈએ શું છે GSSBની નવી અપડેટ. અગાઉ જે જાહેર થયેલી જગ્યાઓ હતી એ તમને ખબર જ છે કે ટોટલ કેટલી હતી? 4304 જગ્યાઓ. હવે પરંતુ એમાં જે નવો GR જાહેર થયો એમાં ગ્રુપ બીમાં, જુનિયર ક્લાર્ક ગ્રુપ બીમાં 898 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્ક ગ્રુપ બી જે જૂની જગ્યાઓ એની જાહેર થયેલી હતી એ 2018 હતી. એમાં એડ થયા 898, એટલે કે ટોટલ જગ્યાઓ જે છે એ થઈ 5202. હવે CCE માટે કુલ કેટલા ફોર્મ ભરાયા? આજની તારીખ સુધીમાં ટોટલ 3,20,000 કન્ફર્મ થયેલા ફોર્મ છે, જેની ફીસ પણ ભરાઈ ગયેલી છે અને બધો જે ડેટા છે એ પણ સબમિટ કરેલો. ટૂંકમાં કન્ફર્મ થયેલા ફોર્મ 3,20,000 છે. એ સિવાયના ફોર્મ તો ભરાયેલા છે,
પણ ઘણાને ફીસ ભરવાની બાકી હોય, ઘણાને કંઈક બીજા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હોય, તો આજના 31 તારીખ જે લાસ્ટ ડેટ છે, રાતના 12 વાગ્યા સુધી તમારું જે કંઈ સુધારા વધારા હશે એ કન્ફર્મેશન કરી લેવામાં આવશે. રાતના 12 વાગ્યા સુધી આ સુધારણા સ્વીકાર્ય છે. અને આ સિવાય 2 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવેલા છે, પણ એ ફોર્મ ભરવા માટેના નથી. ફેબ્રુઆરીની તારીખ 1 અને 2 જે 2 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવેલા છે, જેના ફોર્મ આજ રાતના 12 વાગ્યા સુધીમાં કન્ફર્મ થયેલા હશે, એ લોકોને જો ફીસ ભરવાની બાકી હશે તો ફેબ્રુઆરીની 1લી અને 2જી આ 2 તારીખ છે એ તમારી ફીસ સ્વીકારવામાં આવશે. ફોર્મ આજ રાત સુધી જ ભરાશે, પરંતુ ફીસ માટે એક્સ્ટ્રા 2 ડેઝ આપેલા છે. નહીં કે ફોર્મ ભરવા માટે આટલું યાદ રાખજો. હવે જોવાનું છે પરીક્ષાની અંદાજિત તારીખ. હસમુખ પટેલ સર દ્વારા જેની ક્લિપ દ્વારા જ અમને જે મેસેજ મળ્યો છે, માહિતી મળી છે, એ જ તમને શેર કરું છું કે ફોર્મ એપ્રિલના પ્રારંભિક તબક્કામાં લેવાશે. આ ફાઇનલ થઈ ગયું છે, કારણ કે એને કીધું કે ફેબ્રુઆરીમાં બીટ ગાર્ડની એક્ઝામ લેવાની છે. માર્ચમાં જે નવેમ્બર 2023માં જે જાહેરાત ક્રમાંક દ્વારા સર્વેયર અને આસિસ્ટન્ટ્સની જે એક્ઝામ આવેલી હતી, એ લોકોની એક્ઝામ પણ માર્ચમાં લેવાઈ જશે. હવે એપ્રિલના પ્રારંભિક તબક્કાથી જ CBRT બેઝડ તમારી CCEની પ્રિલિમ્સ લેવાની ચાલુ થઈ જશે. કમ્પ્યુટર બેઝડ છે, એટલે જે નક્કી કરશે એટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે ઓનલાઈન એક્ઝામ માટે. હવે જોવાનું છે કે ટોટલ જે જગ્યાનો વધારો થયો, 898 જે જગ્યાઓ એડ થઈ, એના આધારે 5202 જગ્યા ટોટલ થઈ ગઈ છે. હવે એવું કહેવાનું છે કે 7 ગણા ઉમેદવારો CCE પ્રિલિમ્સ જે ક્લિયર કરશે, જગ્યાના 7 ગણા ઉમેદવારોને મેઇન્સ આપવા માટે બોલાવવાના છે. તો આ તમે આંકડો જોઈ શકો છો, જે અહીંયા લખેલો છે કે 5202 જગ્યાના 7 ગણા ઉમેદવારો એટલે કે 36,414. હવે આજની તારીખમાં જોઈ કદાચ 12 વાગ્યા સુધીમાં હજુ પણ ફોર્મ જે કન્ફર્મ થઈ જાય, અંદાજે 3.5 લાખ એટલે કે આજની દિવસમાં 3,20,000 તો કન્ફર્મ થયેલા જ છે. 30 થી 40,000 જો ફોર્મ આજે કન્ફર્મ થઈ જાય તો આપણે 4 લાખ એટલે કે 3.5 લાખથી તે 4 લાખ વચ્ચે ફોર્મ કન્ફર્મ થયેલા ગણી. તો આજે ઉમેદવારો એટલે ટૂંકમાં આજે 7 ગણા ઉમેદવારોને બોલાવવાના છે, તો 10 ઉમેદવારને મેઇન્સ આપવા માટે બોલાવવામાં આવશે. ફોર્મ કેટલા? 3 થી 4 લાખ ફોર્મ જો કન્ફર્મ થયેલા હશે અને આટલા ગણા ઉમેદવારોને બોલાવવામાં આવવાના છે, તો 10 ઉમેદવારને તો મેઇન્સ પાકી જ. શું છે? 10 ઉમેદવારને મેઇન્સ પાકી, અને આમાં તમારો વારો આવી જ જશે. એની ગેરંટી હું મારું છું, જો 4 સબ્જેક્ટને ક્લિયર કરી લેશો તો. રેડી? 10 મેઇન્સ આપવાની જ છે. જગ્યાએ કન્ફર્મ થઈ ગઈ છે. ફોર્મ પણ દર વખતે તમને ખબર છે 15 લાખ ને 30 લાખ ને 10 લાખ ને એવા ફોર્મ ભરાય છે, અને આ વખતે તમે જોઈ શકો છો કન્ફર્મ થયેલા 3,20,000 જ છે. હજી આજના દિવસમાં કન્ફર્મ થાય એટલે 4 લાખ તમે મેક્સિમમ ગણો. અત્યાર સુધીની જે કાંઈ ભરતી એવી એમાં ફર્સ્ટ ટાઈમ એવું છે કે આટલા ઓછા ફોર્મ ભરાયેલા છે. કોમ્પિટિશન પણ તમે જોઈ શકો છો ઓછું છે. જો ખૂબ જ બેસ્ટ પ્રિપેરેશન કરશો ને તો આ વખતે નોકરી હાથમાં જ જવાની નથી. ગ્રુપ એની હોય કે ગ્રુપ બીની હોય, જેવી તમારી પ્રિપેરેશન એવી તમને પોસ્ટ મળશે, પણ મળશે તો ખરી જ. પ્રિપેરેશન બેસ્ટ કરશો તો, કારણ કે 10 મેઇન્સ લખવાનો વારો આવશે. કોમ્પિટિશન પણ ઘણી ઓછી છે ફોર્મના આધારે જોઈએ તો, અને જો તમારી બેસ્ટ પ્રિપેરેશન હશે તો તમને નોકરી તો મળવાની જ છે. તો બસ આજના આ વિડીયોમાં આપણે જોયું કે જે ફોર્મ જગ્યામાં વધારો થયો છે, પરંતુ હવે તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ટાઈમ બહુ જ ઓછો છે, માત્ર 2 મંથ્સ, ફેબ્રુઆરી એન્ડ માર્ચ. એપ્રિલમાં તો CCE પ્રિલિમ્સ ચાલુ થઈ જવાની છે. ઇંગ્લિશ છે, ગુજરાતી છે, મેથ્સ ને રિઝનિંગ છે. મેથ્સ રિઝનિંગમાં ગણવામાં વાર લાગશે, એમાંય પ્રેક્ટિસ કરવી પડશે. ઇંગ્લિશમાંય શોર્ટ ટ્રિકથી અમે જે બેઝિક ટુ એડવાન્સ ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે આપેલું છે. એક સેન્ટેન્સ ટોપિકમાં એવા ટોપિક આપેલા છે જે ગ્રામરના બધા ટોપિક CCEની સિલેબસ પ્રમાણે એડ તો થયેલા છે, પરંતુ જે
એક્ઝામમાં પૂછાય છે, ટૂંકમાં અપવાદ હોય છે, અમુક એવી શોર્ટ ટ્રીક હોય છે, એ પણ આમાં આપેલી છે. જો તમારી પાસે ઇઝી ઇંગ્લિશ ના હોય તો આજે જ વસાવી લો. PDF માટે તમને મેં અગાઉ પણ કહેલું હતું, અત્યારે પણ કહું છું, આ નંબર ઉપરથી ડેમો PDF મંગાવી લો અને બુક પણ ઓર્ડર કરી દો. આ ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. થેન્ક યુ.